રવિવાર અને જાહેર રજાના દિવસોએ સાંજનો સમય એટલે જૂનાગઢવાસીઓ માટે અચૂકપણે ભવનાથ અને ગિરનાર પ્રદેશમાં જઈને શાંતિથી પ્રકૃતિના ખોળે થોડો સમય વિતાવવાની એક નિયમિતતા. આપ જોઈ રહ્યા છો કે ભવનાથ પ્રદેશમાં જ્યાં સર્કિટ હાઉસ અને જિલ્લા પંચાયતનું ગ્રાઉન્ડ છે ત્યાં સામેની ભાગમાં આવેલી પાળી કે જે પ્રવાસીઓને બેસવા માટે ખૂબ જ ઉપયોગી હતી, એ પાળીને કોઈ દેખીતા રીઝન વગર, કોઈ દેખીતા કારણ વગર એની હાઇટ વધારી દેવામાં આવી છે. અત્યારે તો એવું જોઈ શકાય છે કે ત્યાં જૂનાગઢવાસીઓ બેઠા નથી એટલે એટલી સ્પેસમાં પાર્કિંગ વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું છે. આ એક બચાવ કે એક લોજિક કદાચ હોઈ શકે, પણ હવે આ મહાનગરપાલિકા કે વન ખાતું આ બેમાંથી કોનો નિર્ણય છે કે લગભગ અડધા પોણા કિલોમીટર સુધીનો જે પાળીનો વિસ્તાર હતો કે જ્યાં રવિવારે અને રજાના દિવસોએ સાંજે જૂનાગઢવાસીઓ આરામથી બેસીને સમય પસાર કરી શકતા હતા, એને અત્યારે એની ઊંચાઈ વધારીને બેસવા માટે સંપૂર્ણ રીતે અયોગ્ય કરી નાખવામાં આવી છે. કામ ચાલુ છે અને છતાંય જૂનાગઢવાસીઓનો પ્રકૃતિ પ્રેમ અને ભવનાથ પ્રદેશ પ્રત્યેની એમની લાગણી આપ જોઈ શકો છો કે જ્યાં હજી કામ બાકી છે ત્યાં પણ જ્યાં જગ્યા મળે ત્યાં બેસીને રવિવારની સાંજનો આનંદ માણે છે. હકીકત શું છે કે આ પાળીની હાઇટ વધારવાનો કોર્પોરેશન કે વન વિભાગનો સરવાળે હેતુ શું છે એ તો આવનારા દિવસોમાં કદાચ ખબર પડશે, પણ અત્યારે તો બેસવા માટેની જે ખૂબ જ મોટી અને વિશાળ જગ્યા હતી એમાં સારી એવી કટોતી થઈ ગઈ છે અને આપ જુઓ છો એ પ્રમાણે જેટલી પણ જગ્યા છે એટલી જગ્યામાં પણ બેસીને જૂનાગઢવાસીઓ રવિવારની સાંજનો આનંદ માણી રહ્યા છે. ભવનાથ પ્રદેશ જૂનાગઢથી પ્રાઇમ ડેબ્યુ માટે ભૂષણ ઝાલા.